મા પાર્વતી કૈલાસની અંદર બે બેઠા હતા અને મા પાર્વતીએ પૂછ્યું કે અનાજ વિના હાલે કે ના હાલે? તો શિવ કે અનાજ વિના હાલે. મા પાર્વતીને ગુસ્સો આવી ગયો, બધું સૂકવી મૂક્યું. ધરતી હાહાકાર બોલવા મળી, જાનવરો માણસો ભૂખ્યા મરવા મળ્યા, કાંઈ મળે નહીં. એમ કરીને મા પાર્વતી રેહન વ્યાયા કાશી અન્નપૂર્ણામાનું વ્રત લઈ લીધું. શિવને બધા પોકારે છે ભક્તો કે હે ભગવાન, અમે ભૂખ્યા છીએ, અમે ખાધા વિનાના છીએ. ભોળાનાથ કટોરો લઈને ભીખ માગવા નીકળ્યા, પૃથ્વી ઉપર ગયા, ઘેરે ઘેરે ફર્યા, પણ હોય તો આપે ને કોઈ મળે નહીં. ઘરે ઘરે ફર્યા પણ કોઈ દાણો આપ્યો નહીં. પછી ખબર પડી કે મારી પત્ની અન્નપૂર્ણામાનું વ્રત લીધું છે અને કાશી પોગી ગયા. કાશી પોગ્યા પછી એક સમસો ખીર ને 5 દાણા કપાળમાં નાખ્યા મા પાર્વતીએ અને આખો અનાજનો ઢગલો અનાજ પૃથ્વી ઉપર કર્યો અને બધા ખાવા મળ્યા. અને પછી હાહાકાર બોલી ગયો નકર. પછી બધા ભોળાનાથને પગે લાગ્યા મા પાર્વતીને કે હે પાર્વતી, મારી ભૂલ થઈ ગઈ, આવું પછી હું કોઈ નહીં બોલું. એટલે અન્ન છે તો બધું છે. અન્ન ભજન ને ભોજન બે વસ્તુ ન હોય તો આ દુનિયામાં કાંઈ નથી. અન્નપૂર્ણામાનું વ્રત લીધું હતું મા પાર્વતીએ અને ભોળાનાથને ભીખ માગવી પડી હતી. પછી એકવાર એની અંદર એવું બન્યું કે મા પાર્વતીને બધા ઋષિઓને જમાડવા હતો. એક ઋષિને જમવાનું કે એવા ભોળાનાથ નંદીની અસવારી કરી અને બધાને રાખો ઋષિઓને બોલાવ્યા. પછી ઋષિઓ બધા આવ્યા, ભોજન આપ્યું અને મા પાર્વતીએ રસોઈ બહુ બનાવેલી. બધાએ અનાજ બધાને ખાધું પીધું અને દક્ષિણ આપે. અનાજ બહુ વધ્યું. મા પાર્વતી કહે કે મારું અનાજ બહુ પડ્યું છે ભોળાનાથ, એવા ઋષિને બોલાવો કે મારું અનાજ બધું ખાલી કરી નાખે. પછી એક જ ઋષિને બોલાવ્યો ભોળાનાથે અને એક જ ઋષિ જમવા આવ્યો. મા પાર્વતીએ થાળીમાં જમવા આપ્યું, પણ થાળીમાં જમવા નહીં, માં મને તપેલામાં આપો. એક તપેલામાં 10 મિનિટમાં જેટલું અનાજ એટલું બધું ખાઈ ગયા ઋષિ. પછી મા પાર્વતીને કે લાવો અનાજ. મા પાર્વતી મુંજાઈ ગયા, બહુ ટેન્શનમાં આવી ગયા ભોળાનાથ મારે. પછી એના ભાઈને વિષ્ણુને પકડ્યા, હે વિષ્ણુ ક્યાં છો? ગમે ત્યારે હાજર થાય ને મારી ઇજ્જત જશે. એમ કરી ને વિષ્ણુ ભગવાન આવી અને બ્રાહ્મણની બાજુમાં બેસી ગયા ને એક તુલસીનું પાન આપ્યું એટલે ઋષિ ધરાઈ ગયા અને મા પાર્વતીની ઇજ્જત હસવી લીધી. એ મારો વિષ્ણુ ભગવાન, એ મા પાર્વતીના પારિકા લીધા શિવે. એટલે શિવ કાંઈ જેમ તેમ નથી. બે માણસો એને ઝઘડા બી થાય ને પ્રેમ બી હોય. બાધે પ્રેમ હોય, બાધે તે ઝઘડાય તે. અને શિવને શક્તિ વિના દુનિયા અધૂરી છે. ઘર એક મંદિર છે. તમારા બાળકોને ભણાવો, ગણાવો, સારું શિક્ષણ આપો, સારી પોસ્ટ સુધી પહોંચાડો, એને સારા સંસ્કાર આપો, સારી જગ્યાએ એને પરણાવો, પલટાવો, એ જ તમારું સાચું કર્મ છે. મંદિર છે પણ 70 વર્ષ 70 વર્ષ પછી ઘર એક મંદિર છે. તમે બહાર ગમે ત્યાં હાવર થઈને ફરો પણ ઘરમાં આવો એટલે નારાયણ થઈને રહેજો હારો. ઘરમાં આવ્યા એટલે તમે હાવર થઈ જાઓ. અસ્ત્રી ઘરમાં ન હોય ને તો તમે પાણીનો ગ્લાસ ન પી શકો. અસ્ત્રી છે એ ઘરનું ઢાંકણ છે. એક નારી આવે ઘરનો બેડો પાર કરી દે, એક નારી આવે તો ઘર ડૂબાડી દે. ઘરે ઘરે ભુવા નથી, ઘરે ઘરે સતી નથી, ઘરે ઘરે જ્યોતિષ નથી. એમ રામમાંથી કૃષ્ણ થયા. પછી કૃષ્ણ માર્યા પછી એના માતા પિતાને છોડાવવા ગયા. એટલે દેવકીએ પૂછ્યું કે બેટા તું ભગવાન હતો, એટલી બધી વાર કેમ લગાડી? કે માં તું ભૂલી ગઈ છો પણ હું નથી ભૂલ્યો. 16 વર્ષ તે મને વનમાં મોકલ્યો હતો. મારા બાપાએ વસન માગી અને મને વનમાં મોકલી દીધો હતો અને મારી માં કૌશલ્યાને તે બહુ હેરાન કરી હતી. એમ કરીને મેં મારો બદલો લઈ લીધો. એટલે મેં તને 14 વર્ષ આ કળાકાળમાં રાખી. હિસાબ બધો પૂરો મેં કરી લીધો. તું કઈ છો? મારી માં છે એ જશોદા છે, એને હું પ્રેમ કરું છું, તું પ્રેમ નથી કરતો. એ મારો કૃષ્ણ, એ ભગવાને બદલો લીધો હતો. જટાધારી હતી, સુભદ્રાની બહેન હતી. રામે વસન આપ્યું હતું. સીતાની બહુ સેવા કરી હતી. જટાધારીએ બહુ સેવા કરી હતી કે આગલા ભાવમાં કૃષ્ણ બની એટલે તેનો બહેન બનાવી છે અને બહેન બનાવી હતી. એમ કરીને સુમિત્રાને પાટું મારેલા, રાધાને પાટું મારી એના ભાઈએ અને પાડી દીધી. અને રાધાને કીધું ને બસાવી લે, તું લૂણમાલી મુક્ત થઈ જા. એટલે રાધાને લૂણમાલી મુક્ત કરી. ઓમ નમો નારાયણ, જય સિયા રામ. દ્રષ્ટિ ન પડે. ઓમ